સુરત શહેરના અનેક વિસ્તારોમાં દબાણની સમસ્યાએ માજા મૂકી છે। પાલિકાના રાંદેર ઝોનમાં વણકલા જહાંગીરપુરા વિસ્તારમાં જાહેર રસ્તામાં દબાણના કારણે લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે। વણકલા સુડા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા અને પાલિકા પોલીસ દબાણ નહીં હટાવે તો પાલિકા કચેરી ખાતે ઉપવાસ કરવાની ચીમકી આપી હતી। પાલિકા અને પોલીસમાં દબાણ હટાવતી ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે। પોલીસને રજૂઆત કરી તો પોલીસ ગરીબ લોકો છે તેને ધંધો કરવા દો તેવી વાતો કરે છે, જેના કારણે લોકો હવે કંટાળી ગયા છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। મારું નામ હિતેશ નાઈ છે। હું A1 506 નો રહેવાસી છું। અમારે સુડા સંસ્કૃતિમાં 6 મહિનાથી બધા લોકો રહેવા આવ્યા છે। ત્યારથી બહાર ગલ્લા લારીઓ ને એવું ચાલુ થઈ ગયેલું હતું। બધા લોકો પ્રશ્નો લઈને જાય છે, ગલ્લાવાળાને કહે છે કે અહીંયા તમે ધંધો કરો પણ બીજા ન્યુસન્સ વધારો નહીં। એમ છતાં એ લોકોની આડમાં દારૂ અને ગાંજો એવું વેચાય છે અને રાત્રે એ લોકો બંધ કરીને જાય। એના પછી ત્યાં આગળ બધા ટોળે વળી અને ત્યાં બધા લોકો બેસે છે અને ન્યુસન્સ થાય છે। અમારી લેડીઝો આવતી જતી હોય તો એમની સાથે છેડતી પણ થઈ છે। તો પણ અમે પોલીસ સ્ટેશને અને દબાણ ખાતાના સાહેબને અરજી કરેલી છે, પણ ત્યાંથી કોઈ નિકાલ આવ્યો નથી। અમે 27 તારીખે દબાણ ખાતાના સાહેબને રૂબરૂ મળીને આવેલા તો એમણે પણ કહેલું કે હું 2 દિવસમાં એનો નિકાલ લાવું છું। આજે 4થો દિવસ છે પણ એ હજુ કોઈ નિકાલ લાવ્યો નથી, એ બાજુ જોવા પણ આવ્યા નથી। મારું નામ લક્ષ્મીબેન કોષ્ટી છે। અમે પોલીસને અરજી કરેલી તો પોલીસ લોકો આવેલા, અમારો ઝઘડો થયો ત્યારે, અમારી બોલાચાલ થઈ ત્યારે તો પોલીસ લોકો સપોર્ટમાં, એ લોકોના સપોર્ટમાં એમ કહે છે કે એ લોકો પેટ ભરવા માટે અહીંયા ધંધો કરે છે। ભાઈ ભલે કરતા પણ અમારા બિલ્ડિંગથી દૂર રાખો ધંધો તમારો। અમારી જે જગ્યા છે તમારા ધંધા માટે નથી આપી સરકારે, અને SMCની જગ્યા છે ત્યાં તમે ધંધો નહીં કરી શકો, પહેલી વાત તો। અને બીજી વાત તો એ છે કે પોલીસ લોકો એ લોકોના સપોર્ટમાં બોલે છે, પાછું એમ કહે છે એ લોકોને કે તમે SMCમાંથી એ લઈ આવો, ફાળવણી પત્ર લઈ આવો કે તમારી આ જગ્યા છે, અમે એ લોકો ધંધો કરીએ। અમને એ મંજૂર નથી, પહેલી વાત તો એ અમે લોકોને એ મંજૂર જ નથી કે અહીંયા કોઈ ધંધો કરે, આમ કરે તેમ કરે। ધંધો કરે પછી બીજા બહારથી આવીને ઝઘડો કરે। હપ્તામાં દર ટાઈમે ઝઘડો થાય છે। મારું નામ કાંતિભાઈ પરમાર છે। હું સોડા સંસ્કૃતિ રેસિડેન્સી 4 માં રહું છું। આજે ઘણા સમયથી અમારી ગેટની મેઇન ગેટની પાસે લારી ગલ્લા દૂધવાળા બધા ધીરે પગ પેરસારો કરીને આવી ગયા છે। ઘણી રજૂઆત કરી, એ લોકો હટતા નથી। અને જે આ જે લારી ગલ્લાને ચલાવે છે સાંજે 7 વાગ્યા પછી એમાં માદક દ્રવ્યો, દારૂ છે, ગાંજો છે, બધું એમાં એની આડમાં વેચાય છે। અમે 17/2/2025 ના રોજ રાંદેર ઝોનમાં દબાણ ખાતામાં અરજી આપી હતી। આજે દબાણ ખાતામાંથી આજ દિન સુધી 21 તારીખ ધંધે આજ દિન સુધી કોઈ જોવા પણ આવ્યું નથી। અમે મોરાભાગળ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, ત્યાંથી સાહેબ આવ્યા હતા, સાહેબ સાથે બી રજૂઆત કરી। ત્યારે સાહેબ એવું કીધું ભાઈ ગરીબ માણસો છે, તમે ધંધો કરવા દો। પણ સાહેબ એ જે ગરીબ માણસો છે એ જે ધંધો કરે છે એની આડમાં બીજું થાય છે। તો અમારા બાળકોની સુરક્ષા માટે અમારા બાળકોની સલામતી શું સાહેબ? કેમ કે આ વસ્તુ વેચાય, કોઈને કોઈ બીજા પી એટલે અમારા બાળકો આમાં બગડે। એટલે મહેરબાની કરીને ભાઈ અમે રાંદેર ઝોનમાં પણ આપી છે, એ કોઈથી અમારો નિકાલ આવ્યો નથી। એટલે આજે અમે સુરત મ્યુનિસિપલ કમિશનરને આપણે એક આવેદન આપવા આવ્યા છે કે સાહેબ અમારા પ્રશ્નનો નિકાલ લાવો। જો અમારા પ્રશ્નનો નિકાલ નહીં લાવીએ તો અમે 24 બિલ્ડિંગ છે, 24 બિલ્ડિંગમાં એક બિલ્ડિંગમાં 100 જણાનો 100 ઘર છે, બધા જ આવીને અમે અહીંયા મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં અહીંયા સાહેબ અમે અનશન પર ઉતરીશું। અમારો આ દિન સુધી આટલા ઘણા સમય કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો